તો બિચારો બીજે જઈને જાય ક્યાં? ઈ જ ખેતરમાં અનાજ પેદા કરે અને આખા ભારત દેશને જમાડે. અને કઈ વીજ પોલો કે થાંભલા કે લોખંડ કે કઈ એનાથી બટકા ભરીને કોઈના પેટ નથી ભરાવાના કે પૈસા રૂપિયાથી ને નથી ભરાવાના. આ ખેડૂત હશે તો જ અનાજ પકવશે અને અનાજ પકવશે તો જ આખા દેશને જમવા મળશે. નહીતર આ બધા ખેડૂત ઉપર આક્રમણ કરશે અને આવું બધું કરશે, ખેડૂત અનાજ નહીં પકવે, કાંઈ નહીં કરે તો તમે શું જમશો? અમે એને એમ નથી કહેતા કે તમે થાંભલા નાખોમાં, અમને પોસાય ને એટલું અમને વળતર આપો. આ એ વળતર લઈ થાંભલો નાખી 2 વર્ષમાં એ અદાણી કંપની એ વીજ પોલ નાખીને વીજળી વેચશે અને એ 2 વર્ષમાં એનું વળતર મળી જશે. બાકીના બધા વર્ષો સુધી અમારા ખેતરમાં તો થાંભલા ઉભા જ રહેશે ને, તો એ તો નુકસાની અમારે જ ભોગવવાની ને. તેને તો વળતર મળી જાય અને એને કલાકના 16,000 કરોડની આવક છે. તો આ ખેડૂતને શું કામ આટલા બધા આંસુડા પડાવે? શું કામ દિન દુખિયા બનાવે? ખેડૂતનો શું કામ લાચાર કરે? અત્યારનો ખેડૂત આ શું કામ તમારા આગળ ભીખ માગે?